કાચબાની ગતિ અને ઉનાળાની બપોર. એ દિવસો કંઈક અલગ જ હતા. વેકેશન પડતા જ જાણે આખી દુનિયા બદલાઈ જતી હોય. ન હતું હોમવર્કનું ટેન્શન કે ન વહેલું ઉઠવાનું. બપોરનો એ ગરમાતો યાદ છે જ્યારે મમ્મી પરાણે ઊંઘાડવા માટે રૂમમાં પૂરી દેતી, પણ આપણી નજર તો બારી બહાર પેલા લીમડાના ઝાડ પર રહેલી હતી. ખિસકોલીઓ પર જ હોય. જેવી મમ્મીની આંખ લાગે એટલે ધીરે રહીને પલંગ પરથી ઉતરીને અવાજ ન થાય એમ ચંપલ હાથમાં લઈને ઘરની બહાર નીકળી જવાનું. શેરીની રમત. બપોરના તડકામાં જ્યારે રસ્તાઓ સુમસાન હોય ત્યારે આખી ગેંગ ભેગી થતી. લખોટીઓનો ખડખડાટ, ભમરડાની દોરી વીંટવાનો એ કળા અને પેલી ટાયર ફેરવવાની હરીફાઈ, એમાં જે આનંદ હતો ને એ આજે મોંઘી વિડીયો ગેમ્સમાં પણ નથી. સાંજનો એ જાદુ. સાંજ પડે એટલે ગલીના નાકે પેલા બરફના ગોળાવાળા ભાઈ આવે. લાલ, પીળો, લીલો કલર જ્યારે બરફ પર રેલાય ને ત્યારે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ એ ગોળો જ લાગતી. એ ગોળો ખાધા પછી જીભ લાલ થઈ કે નહીં, એ એકબીજાને બતાવવામાં જે ગર્વ અનુભવ હતો ને એ અદ્ભુત હતું. રાતની વાર્તાઓ. રાત્રે ધાબા પર પથારી થાય, ઠંડો પવન વાતો હોય અને આકાશમાં અગણિત તારાઓ દેખાય. દાદા દાદી પાસેથી પરીઓની કે રાજા રાણીની વાર્તાઓ સાંભળવામાં ત્યારે ઊંઘ આવી જતી ને એ ખબર જ ન રહેતી. આ વાર્તા આપણને શું યાદ અપાવે છે? નિખાલસતા. જ્યારે મિત્રો સાથે લડાઈ થતી પણ કટ્ટા કર્યા પછી પણ 5 મિનિટ અંબા દોસ્તી થઈ જતી. સંતોષ. 5 રૂપિયાના સિક્કામાં આખા મલકની ખુશીઓ મળી જતી. ધીરજ. રવિવારની સવારે શક્તિમાન કે મહાભારત જોવા માટે આખું અઠવાડિયું રાહ જોવાની એ મજા. ખરેખર એ દિવસો આપણી પાસે સ્માર્ટ ફોન ન હતા, પણ આપણું બાળપણ ખરેખર સ્માર્ટ અને જીવંત હતું. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.